જય શ્રી કૃષ્ણ. પિક્ચર કેવી લાગી? શું શીખ્યા? એમ ન કહેતા કે દિવાલ તોડીને બહાર નીકળવાનું. સૌથી વધારે બીક તો એ લાગે. ના ના, પણ અમે ઘણી બધી જગ્યાએ ફરીએ છીએ ને અત્યારે, તો અમને ઘણી વાર એવું પૂછે કે લાલો તો દારૂ પીતો તો, પત્નીને મારતો તો, અહીંયા ફાર્મ હાઉસ પર પણ ચોરી કરવા ગયો હતો, તો એના માટે ભગવાન શું કામ આવે? છે ને સવાલ. પણ લાલો માણસ સારો હતો. આપણે માણસો બધા સારા જોઈએ છે. ઘણી વાર પરિસ્થિતિ ખરાબ હોય છે, અહીંયાના કરેલા અહીંયા ભોગવવા પડે છે, એ વાત સાચી. એને 21 દિવસ રહેવું તો પડ્યું છે ફાર્મ હાઉસમાં, પણ પછી સારા કર્મો કર્યા હતા. નાનો હતો લાલો ત્યારે થાળ ધરાવતો, તો પછી ભગવાને પણ એને આવીને જમાડ્યો. એટલે કદાચ સારા કર્મોનો આપણો હિસાબ છે, એ કદાચ એના સારા પરિણામો પણ છે જ. તો બસ એટલું યાદ રાખજો કે સારા કર્મો કરીએ, જૂના થયેલા જ હવે એને ભૂલી જઈએ, પણ હવેથી સારા કર્મો કરીએ. જય શ્રી કૃષ્ણ.